નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો દૈનિક સમાચાર અપડેટ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા વિશે જે સીધો આપણો રસોડા ઉદ્યોગ અને દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે। વિષય છે 2026માં ઊભી થતી ગેસ શોર્ટેજની સ્થિતિ। છેલ્લા થોડા સમયથી વિશ્વભરમાં ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। ખાસ કરીને એલપીજી સપ્લાયમાં અવરોધ આવતા ઘણા દેશોમાં ગેસ ઉપલબ્ધ અંગે ચિંતા વધી રહી છે। ભારત જેવા મોટા ઉર્જા વપરાશ કરતા દેશ માટે આ સ્થિતિ ખૂબ જ મહત્વની બની શકે છે। આજના વિશેષ રિપોર્ટમાં આપણે સમજવાના પ્રયત્ન કરીશું કે ગેસ શોર્ટેજ કેમ થઈ રહી છે, વિશ્વની પરિસ્થિતિ શું છે, ભારતમાં તેની અસર શું થઈ શકે છે, સરકાર શું પગલાં લઈ રહી છે અને સામાન્ય લોકો શું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ રિપોર્ટ। પહેલું, ગેસ શોર્ટેજ શું છે? ગેસ શોર્ટેજનો અર્થ છે જ્યારે ગેસની માંગ વધારે હોય અને સપ્લાય ઓછો હોય। આ અંગે મુખ્યત્વે બે પ્રકારની હોય છે: એલપીજી રસોડામાં વપરાતી ગેસ, બીજું એલએનજી ઉદ્યોગ અને વીજ ઉત્પાદન માટે વપરાતી ગેસ। ભારત સહિત ઘણા દેશોમાં એલપીજી રસોડા માટે અત્યંત મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે। ભારતમાં કરોડો ઘરમાં એલપીજી સિલિન્ડર દ્વારા રસોઈ થાય છે। આ કારણે ગેસ સપ્લાયમાં થતો થોડો પણ વિક્ષેપ લાખોને અસર કરી શકે છે। બીજું, વિશ્વમાં ગેસ સંકટ કેમ ઊભું થાય છે? ગેસ સંકટ પાછળ ઘણા કારણો હોઈ શકે છે। પહેલો, યુદ્ધ અને ભૂ રાજકીય તણાવ। વિશ્વના ઘણા ગેસ ઉત્પાદન કરનારા દેશો મધ્ય પૂર્વ વિસ્તારમાં, જો ત્યાં યુદ્ધ કે રાજકીય તણાવ વધે તો ગેસ સપ્લાય પર સીધી અસર પડે છે। સમુદ્રીય ટ્રાન્સપોર્ટમાં અવરોધ। એલએનજી મોટા ટાંકરો દ્વારા એક દેશથી બીજા દેશમાં જાય છે। જો સમુદ્રીય માર્ગોમાં સુરક્ષા સમસ્યા ઊભી થાય છે તો ગેસ ટ્રાન્સપોર્ટ ધીમું પડી શકે છે। ત્રીજું, વૈશ્વિક માંગમાં વધારો। શિયાળાની ઋતુમાં ખાસ કરીને યુરોપ અને એશિયામાં ગેસની માંગ વધે છે। આ કારણે બજારોમાં સ્પર્ધા વધે છે। ચોથું, ઉત્પાદન ઘટવું। કેટલાક ગેસ ફિલ્ડમાં ઉત્પાદન ઘટે છે તો પણ વૈશ્વિક સપ્લાય ઘટી શકે છે। ત્રીજું, ભારત પર તેની અસર। ભારત વિશ્વમાં સૌથી મોટો ગેસ વપરાશ કરતા દેશમાંથી એક છે। ભારતનો મોટો ભાગ ગેસ આયાત દ્વારા આવે છે। આ કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા ફેરફાર સીધા ભારતને અસર કરે છે। જો ગેસ સપ્લાય ઓછો થાય તો નીચેની સમસ્યા ઊભી થઈ શકે છે: સિલિન્ડર ઉપલબ્ધતા મોડું થવું, કોમર્શિયલ ગેસ મોંઘી થવી, ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધવો, વીજ ઉત્પાદન પર અસર। ચોથું, કોમર્શિયલ સેક્ટર પર અસર। ગેસ શોર્ટેજની સૌથી પહેલી અસર રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર જોવા મળે છે, કારણ કે તેઓ મોટી માત્રામાં એલપીજી વાપરે છે। કોમર્શિયલ સિલિન્ડર ઝડપથી ખપે છે। જો સપ્લાય ધીમો પડે તો ઘણા વ્યવસાયોને મુશ્કેલી પડી શકે છે। કેટલાક શહેરોમાં રેસ્ટોરન્ટ ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ થવાના સમાચાર આવ્યા છે। પાંચમું, ઉદ્યોગ પર અસર। ગેસ શોર્ટેજ ઉદ્યોગને પણ અસર કરી શકે છે, ખાસ કરીને સિરામિક ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, ફર્ટિલાઇઝર ઉદ્યોગ, ગ્લાસ ઉદ્યોગ। આ ઉદ્યોગ ગેસ પર ભારે આધાર રાખે છે। જો ગેસ સપ્લાય ઘટે તો ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને અંતે મોંઘવારીમાં પણ વધારો કરી શકે છે। છઠ્ઠું, ઉર્જા બજારમાં ભાવ વધારો। જ્યારે સપ્લાય ઓછો અને માંગ વધારે હોય ત્યારે ઉર્જા બજારમાં ભાવ વધે છે। ગેસના ભાવ વધે તો તેની અસર અન્ય ઉર્જા સ્ત્રોત પર પણ પડે છે। ઉદાહરણ તરીકે વીજળી ખર્ચ વધે, ઉદ્યોગ ઉત્પાદનનું મોંઘું થવું, પરિવહન ખર્ચ વધે। આ બધાનો પ્રભાવ અંતે સામાન્ય લોકો પર પડે છે। સરકારના પગલાં શું છે એના વિશે વાત કરીએ તો ભારત સરકાર ગેસ સપ્લાય સુરક્ષિત રાખવા માટે કેટલાક મહત્વના પગલાં લઈ રહી છે। ઘરેલું ગેસની પ્રથમ પ્રાથમિકતા। સરકારનું પહેલું લક્ષ્ય છે કે દરેક ઘરમાં રસોઈ માટે ગેસ ઉપલબ્ધ રહેશે। આયાતના નવા સ્ત્રોત। ભારત ઘણા દેશો સાથે નવી એલએનજી સપ્લાય ડીલ અંગે ચર્ચા કરી રહી છે। સ્થાનિક ઉત્પાદન વધારવું। સરકાર સ્થાનિક ગેસ ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે। ઉર્જા વૈવિધ્ય, સોલર, પવન અને અન્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સામાન્ય લોકો માટે શું અર્થ છે? સામાન્ય લોકો માટે હાલની સ્થિતિમાં સૌથી મહત્વનું, ગેસનો બિનજરૂરી ઉપયોગ ટાળો, સિલિન્ડરનો સંગ્રહ ન કરવો, ગેસ બચતના ઉપાયો અપનાવો। ઉદાહરણ તરીકે પ્રેશર કુકરનો ઉપયોગ, રસોઈ કરતી વખતે ઢાંકણ વાપરવું, ગેસ લીકેજ ટાળવું। આ નાના જે પગલાં ગેસ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે। તો ભવિષ્યમાં શું થઈ શકે તેની વાત કરીએ તો ઉર્જા નિષ્ણાંતો કહે છે કે વિશ્વમાં ઉર્જા સુરક્ષા હવે સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે। આગામી સમયમાં દેશો વધુ ધ્યાન આપશે સ્થાનિક ઉર્જા ઉત્પાદન પર, રિન્યુએબલ ઉર્જા પર, ઉર્જા બચત ટેકનોલોજી પર। ભારત પર આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે। તો મિત્રો, આ હતી ગેસ શોર્ટેજ અંગેની સંપૂર્ણ માહિતી। સારાંશ રૂપે કહીએ તો વિશ્વમાં ઉર્જા બજાર અસ્થિર બની છે। ગેસ સપ્લાય પર વૈશ્વિક પરિસ્થિતિ અસર કરી શકે છે। સરકાર ઘરેલું ગેસ સુરક્ષિત રાખવા પગલાં લઈ રહી છે અને સામાન્ય લોકો માટે ગેસ બચત ખૂબ જ જરૂરી છે। આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે તે પર બધાની નજર રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળીએ એક નવા વિડીયો સાથે।